કોઈપણ ગુરુને ગુરુ દક્ષિણા આપવાનો રિવાજ સદીઓ કાળથી ચાલતો આવે છે. ગુરુ પાસેથી મેળવેલી શિક્ષા કે જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. ત્યારે એક પ્રથા કે જેના દ્વારા આપણે ગુરુનો આભાર માની શકીએ છીએ. મોટાભાગે દેશમાં ગુરુ પૂર્ણિમાના દિવસે જે તે વ્યક્તિ પોતાના ગુરુઓનો આભાર માનતા હોય છે અને ગુરુને યાદ કરતા હોય છે. ત્યારે નવસારીના એક યુવાને પણ આ જ પ્રકારે પોતાના ગુરુને ઋણ ચૂકવ્યું છે. લોકો હાલની જીવનશૈલીમાં ખાવા પીવા અને હરવા ફરવાના શોખીન હોય છે. ત્યારે આમાંથી જ એકનું દાન કરવું એ પણ કોઈ પણ જે ઋણથી ઓછું નથી. ત્યારે BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા એવા નવસારીના વિજલપુર ખાતે રહેતા પ્રતિક ગિરાસે કે જેઓ છેલ્લા 15 વર્ષથી જે માંસાહારનો ત્યાગ કર્યો છે. તેમના દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવારમાં 15 વર્ષ પહેલાં તમામ આખો પરિવાર છે તે માંસાહાર કરતો હતો અને કાંદા લસણ જે આરોગતો હતો. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે તેઓ જોડાતા તેમને જે સ્વર્ગીય ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ અને હાલ જે હયાત એવા પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા પાડીને તેમણે જે માંસાહારનો સમગ્ર પરિવારે ત્યાગ કર્યો. જ્યારે માંસાહાર કરતા હતા ત્યારે તેમના ઘરમાં ખૂબ જ કંકાસ અને લડાઈ ઝઘડા ચાલતા હતા અને આ ગુરુની આજ્ઞા પાડી અને માંસાહારનો ત્યાગ કર્યો. માંસાહારથી ન ચાલતું હતું તેમણે છતાં પણ ગુરુની તેમણે એક આજ્ઞાને ઝીલીને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તેઓ ગુરુનો આભાર માની રહ્યા છે અને સાચી એવી દિશા તેમને જે ગુરુએ બતાવી છે. ત્યારે વધુ શું ફાયદા થયા તેમને તો ચાલો જાણીએ પ્રતિક ગિરાસે પાસેથી. મારું નામ પ્રતિક ગિરાસે. હું વિજલપુર નવસારીથી રહું છું. છેલ્લા લગભગ 15 વર્ષથી હું BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયો છું. તે પહેલાં અમારા આખો પરિવાર અમે કાંદા લસણ છે, માંસાહાર એ બધું અમે આરોગતા હતા અને એના કારણે ખૂબ કંકાસ રહેતો ઘરમાં. અને જેવું આ BAPS સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયા ત્યારબાદ માંસાહાર સૌ પહેલાં તો મારું બંધ થયું. પછી ધીરે ધીરે અમારા સંપૂર્ણ પરિવાર જોડાયા એટલે આખા પરિવારનું માંસાહાર સાથે સાથે ડુંગળી લસણ પણ બંધ થઈ ગયું છે. શું ફાયદો થયો છે છોડવાથી? ડુંગળી લસણ ને માંસાહાર છોડવાથી એના પહેલાં મારો સ્વભાવ ખૂબ ગુસ્સાવાળો હતો. નાનપણમાં એક સમયે નાની અમથી ભાઈ સાથે ઝઘડો થયો હતો. એમાં મેં ભાઈને પથ્થર મારીને માથું ફોડી દીધું હતું.